આજે તો મોઢું ધોયા વિનાનો કરી નાખ્યો બ્લોગ ચાલુ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હશે ને? रुको जरा सबर करो. ત્યાં તો આપણા રોકીભાઈ સૂતા હતા અને મારા મમ્મી તો સવારના ફોન લઈને બેઠી ગયા. कौन है ये लोग? कहां से आते हैं? મયુબેન તો વાસણ કરતા હતા અને હું તો ગિમ્બલ લઈને જોતી હતી આવડે છે કે નહીં. ત્યાં તો ફાઇનલી આપણે ગિમ્બલ ચલાવતા આવડી ગયું. हे भगवान तेरी लीला अपरंपार है. ત્યાં તો આપણે નાઈ બાઈને રેડી થઈ ગયા ને આપણે તો આપણા કાના ભગવાનના દર્શન કરી લીધા. ત્યાં તો આપણી ભાઈ રોકીભાઈ સાગલા વડા કરવા આવી ગયો. समझ रहे हो आप समझ रहे हो? પછી તો આપણે સોતાગરમાં ગાડી ખેંચકાવી. ક્યાં જશ ને એ મને નથી ખબર. રસ્તામાં ભગવાન દાદાના દર્શન કરીને પહોંચી ગયા નાનીના ઘરે. નાની કે મને પણ વિડીયોમાં લઈ લે. लेकिन एक सेकंड પછી તો હું અને ભાઈ નીકળી ગયા હેર કટ કરાવવા માટે. હેર કટ કરવા ગયા તો હેર કટ કરવા વાળા ભાઈ જ નતા. પછી તો લાડવા લઈને ખેસકાવી ઘર તરફ. તડકો પણ એટલો પડે પણ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા. ત્યાં તો હાર્દિકભાઈ સૂતા હતા અને રોકીનું ધ્યાન રાખતો હતો. अभी मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. अब फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखेंगे. પછી તો મમ્મીએ ખીજમાં સાઠપ કરી નાખ્યો. વાતાવરણ એવું થઈ ગયું હતું ને કે જાણે વરસાદ આવશે અને પવન પણ ફૂલ. પણ આપણા ઉનામાં વાવાઝોડું આવી ગયું હતું ને વરસાદ પણ ફૂલ હતો. પછી તો ખીજમાં કવડી લઈને નીકળી ગઈ 4-5 જણાને મારવા. મારવાની કલેજા રોટલા ખાવા હોય ને તો બર્તન પણ સીરવા પડે. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. પછી તો આપણે રોકીને દાદરેથી નીચે ચાલતા શીખવાડી દીધું. અને આજનો મિની બ્લોગ ગમ્યો હોય તો ફોલો કરતા જાજો. મળીએ એક નવા મિની બ્લોગ સાથે. ત્યાં સુધી બધીને બાય બાય.